હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે હે રવિવાર ને 10:30 જેવું થઈ ગયું છે. તો નાસ્તો બાસ્તો કરીને હજી તો નવરા થયા હી, હજી બીજું બધું કામ બાકી છે. અને આ જો હજી તો બાકી છે દાઢી બાલ કરવાના. અગાઉ જ આમ એન્ટ્રી મારે છે કે જો હું દાઢી બાલ કરી આવ્યો એમ. હાલો જો બોથો થઈ ગયો છે તો હવે જાય છે વિક્રમ, કેમ કે બપોર પછી જવાનું છે અમારે ગાડી લેવા, એટલે થોડુંક આમ સેટ બેટ કરીને જવું જો હે. એટલે જાય છે વિક્રમ અત્યારે દાઢી બાલ કરવા, અને બપોર પછી જાવું અમે બધા ગાડી લેવા. જોઈજો આગળ ગાડી કઈ લઈ કેવી લઈ ઈ આગળના તમને વિડીયોમાં ખબર પડી જશે. અરે સમજ ગયા ભાઈ, સમજ. શું કયો? વાળ રેડી છે? હવે તો આમ ઓલી રીલ નથી આવતી કે જ્યારે વાળ કપાઈને આવે ત્યારે રીસામ જોઈને કે હે મુચ્છે કોઈ સુંદર બતાવ હે કોઈ મુચ્છે સુંદર, એના જેમ જોહે. જો રક પદુડા અત્યારમાં હજી તો જો 11:30 થયા છે ત્યાં તો એનું કામ પતાઈ આવ્યા છે. હા એમ હોવું જોઈએ. તો તમારે હવાનું બીજું કામ શું હતું? કામ આ લેપટોપ નતું ખોયલું મેં. ખોયલું તું? હા ઈ જ ને, ખોયલું તું ખાલી, બીજું કઈ નતું. બે લેપટોપ રાખ્યા છે, કામના તૂટા નથી, બે રાખવો પડે. તોય કામ કરતો નથી, હું કયો તો એમ. અચ્છા हमको सिखा रही નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા હી, 3 વાગી ગયા હે અને જાય હી હવે ગાડી લેવા બધાય. જો હું તૈયાર થઈ ગઈ હું, હા જલ્દી જ કરું હું. જો વિક્રમ હજી તો કાલે લીધું ને ટી શર્ટ, આજે પહેરી લીધું નવા જ. હાલો અત્યારે તો બાઇક લઈને જાય હી, રિટર્નમાં આવશું ત્યારે ગાડી લઈને આવશું. હાલો ये बड़ी अच्छी बात कही आप. હાલો જો બધા ગોઠવાઈ ગયા છે ગાડી લેવા, એટલે બધા આવી ગયા છે. માસામાં ઊભા છે, વિવેક ની હમણાં આવે છે. ગાડી લેવા આયા આગા હું ભાવ આગળ તો અહીંયા જો આગળ બધા વિરલભાઈ સ્પેશિયલ રાજકોટ થી આવ્યા અહીંયા. દીસની જય, લાલ કી જય જય. યસલી જેટી રેજી, આ ઓલી નવી ગાડી છે નક્કી ન હોય. જાને બે જાન પાછળ. નવી ગાડીનું એન્જિન જોઈ લઈ. હા જો એકદમ નવું છે, જોરદાર. વિરલભાઈ એન્જિન તો નવું છે. ખરેખર નવું છે. बात तो सही है. હાલો ભાઈ. ભાભી થોડા કામ આવો. તમારી જ છે આમ, થોડાક આવો ને આગા ઉભા રહેતા. હાલો રેડી, ફેમિલી ઊભી રહી ગઈ છે. બસ નહીં એલા કેટલાક પડવા છે? વેલકમ ટુ ઇન્ડિયા ફેમિલી.
એ હાલો હવે ફોટા પાડી લ્યો બધા હાલો. માસા માસીની કૃપા. આ બાજુ જોજો. હાલો એ પતિ નથી ગયું કામ હવે આપણું. ના હજી થોડીક વાર. ઘરે જઈને પી લીધું ને આપણું ઘર આગું નથી. 2-4 ગાડી હજી સિલેક્ટ કરવાની છે. 2-4 ઓ બધાય આ બાઇક આનિયન મૂકીને ગાડીઓ લઈને જવાની છે બધાને એમ. એમાં એવું છે 2-4 હજી સિલેક્ટ કરવાની છે. જલુભાઈ માટે એક સિલેક્ટ કરવાની છે. હા 2-4 એટલે હજી 3:45 તો થયા છે એટલે 4 વાગ્યા સુધી 2-4 તો બસ એ બુક કરાવી લે પછી જાય. ડન ડન. અંજલુ કઈ વેન્યુમાં કઈ વેરિયન્ટ કર્યું છે જો ઓલું સામે પડ્યું ને હા સામે પડ્યું ને જોરદાર જોરદાર. ઓન ધ રોક્સ ડિલિવરી નથી આલે. હાલો લઈ લીધી ને જવા દો હવે ક્યાં જવાનું સીધું. હા આગળથી અકાલે એટલે એટલું બધું જલ્દી નથી જવા દેવાનું, હજી વાર છે. ચલુભાઈ એને સમજાય ને સેમ વિક્રમે મને એવી રીતે સમજાયું છે. હવે ઈ બે ખબર નહીં. હા સમજાવે તો હે બધી બેહારી કે આ સમજદાર છો. હા સમજદાર જ છીએ. સમજાઈ દીધું ખાલી હવે નકરું નહીં. હાલો હવે ગાડીનું કામકાજ બધું પતાવી લીધું છે અને હવે અમે જઈ રખડવા. ક્યાં જવાનું છે? હવે નાસ્તો બાસ્તો કરવા જઈ પછી જાહું ઘરે. 4 તો વાગવા આવ્યા પણ તડકો તો જો બાપા હાવ લૂ લાગે છે. આ ગેલપ્સમાં આવી ગયા નાસ્તો કરવા. જલુભાઈ નહીં આવતા હતા કેમ ગયા? એ વાહે રહી ગયા લાગે. અમે 4 આવ્યા બીજા બધા ગાડી લઈને ઘરે વહી ગયા છે નહીં. અને જો અહીંયા સામે જ છે અમારી ઓફિસ ઓલી બિલ્ડિંગમાં. બધા નવી ગાડીમાં ગોઠવાઈ ગયા છે. તેજુબેન હે તેજુબેનને ઉપર ઊભા કરો. ઉપર ઊભી સનરૂફમાં ઊભી થઈ જા. આમ કરો. હા એવું કરો ઉપર. તેજુ હા 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 તમને જ મત આવશે. તેજુબેન ને જ મત આપવાના. હાલો મિત્રો ગાડી લઈને આવી ગયા હે. ગાડી તો વિવેક લીધી છે. कैसा लगा मेरा मजाक? પણ જો કે આપણી જ કહેવાય. આપણી જ છે. કહેવાય નહીં આપણી જ છે. આપણી જ છે. હવે જમવા જવાનું છે. જો ભૂરી તૈયાર થઈ ગઈ છે. ગાડી લીધી એની પાર્ટી. ગાડી વાળા આવે કે નથી આવતા ખબર નથી મને. પણ અમે પાર્ટી કરવા જઈએ. અમે તો જાય છે. હાલો તો મળીએ. તેજુબેન ને બધા. તેજુબેન ને લઈને જવાનું છે બહાર જમવા માટે. લાસ્ટ ટાઈમ આવી હતી ત્યારે ગયા હતા એટલે આ વખતે જવું જોઈએ. હાલો તઈ. પેલા બેહી તો જા. ના હો ઓલી વખતે મન બેહાઈ રહી. માર ન બેહું. આમાં આવજે તેજુ. કેમાંથી આવે છે તેજુ? ઈ તો આમાં આવી પીડામાં. પછી ઓમાં જાજે. પેલા આમાં આવી જાવ. આવી હવે આમાં કે તો હવે કેમાં આવે તેજુ? ભૂંગરામાં આવે. આગા જાવ એ બસ લપસિયા ખાઈ લીધા તેજુ. હવે હિચકા ખાવા માંડી. ઓહો ક્યાં ગઈ? ફેરવો તેજુડીને ફેરવો. ફૂલ અકાલો ફૂલ કેતો તેજુ. પકડવાનું નથી બરોબર. હા
ઈ તો ન્યાય એકડા કહી 1 2 3 4 નથી એકડા ક્યાં આવડે છે અરે માં આગળ રહેજો આઘાત છી તું હાલ ઈ એ જો ઉમર છે ને હવે માં હાલ ઈ ગઈ એને કઈ એમાં બીક નથી લાગતી અને એમાં મજા નથી આવતી એટલે ઈ નથી જાતી એમાં 1 hour later. હાલો હવે બધાય જમી લીધું છે જો અહીંયા ફોટો સેશન ચાલુ છે ફોટોગ્રાફર અહીંયા ઊભા છે એ તેજુ ઈ તો આમ ભરી ગઈ જય ભોળાનાથ તો ફાઇનલી આજે ઢોસાનો વારો આવી ગયો છે અમારે પૂરી કેદુનું બેટર 2 દીથી બનાવેલું હતું કાલ તો પછી વયા ગયા હતા બહાર જમવા કાલે જ બનાવવાના હતા કાલે જમવા આજ બનાવી નાખ તો બનાવીએ તો ખરા હું બનાવી બસ લે કેટલા ખાવા ચોથો ઢોસો તાયલો જાય કેમ ચાર કોઈની મારાથી ખૂટે આ બીજો હે હજી ત્રીજો ના એક તો પેપર હતું ઢોસો જ કહેવાય ને પેપર હોય કોઈલો હોય એમાં મસાલો થોડો હોય નકરું પેપર હોય એમાં એટલું બધું 3 ઢોસા અને એક પેપર લઈને બેઠી હતી એમાં હવે આટલું તો માન ખૂટશે હવે નહીં ખૂટે મહીને ખાવા તઈ પણ કેવા બેના ઈ તો કેવું 6 વાગ્યાની વધતી હતી એમાં ઉઠી ને ત્યારની હું મથતી હતી 2 કલાક થઈ આ બધી બનાવવામાં ઓહો જોરદાર બન્યા હતા હું બેઠા બેઠા 3 ઢોસા ખાઈ ગયો अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है 3 ખાધા એ સાચું બોલો 4 તો નથી ખાધા મારા હિસાબથી તો 5 ખાધા છે તારા હિસાબથી તો 10 ખાધા હોય પણ મેં 4 જ ખાધા હે ના હું દેતી હતી મને ન ખબર હોય 5 ખાધા તમે 5 મને ખબર હોય 5 ઢોસા હું કોઈ દી ખાઈ જ ન શકું આ જો ખાઈ ગયા 5 ખાઈ ગયા તમે 4 નહીં 4 જ મને યાદ છે ત્યાં સુધી 4 જ હતો તમે ભણીને જો મસાલો હાલો અત્યારે આજે તો સવારમાં વહેલા ઉઠી ગયા છીએ કેમ કે અમારો જે સામાન છે એ ગામડે મોકલાવવાનો છે તો અત્યારમાં વાહન આવ્યું છે તો જો કબાટ ચડાવી દીધો છે અને હવે સોફો લઈ જાય છે ધીમે હો એ ઊંધો કરવો તમારે એક પછી એક બધો સામાન હારો વાજ માંડ્યા છે બસ હવે બીજું કઈ નથી જા દેવાનું એ ઓલું પોસ્ટર આમ પડી જાય ને